વડોદરાના અટલ બ્રિજ નીચે ચાલુ કારમાં ભીષણ આગ લાગી. કાર આગમાં ખાખ થઈ ગઈ, પણ 3 લોકોનો આ બાદ બચાવ થયો છે. વડોદરા શહેરમાંથી હાલમાં જ એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગ એવા અટલ બ્રિજ નીચેથી પસાર થઈ રહેલી એક ચાલુ કારમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, પરંતુ સદનસીબે તેમાં સવાર 3 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. શહેરના અટલ બ્રિજ નીચેના વ્યસ્ત રોડ પર આ ઘટના બની છે. મળતી માહિતી અનુસાર હુન્ડાઈ કંપનીની આ કાર જ્યારે પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક જ તેમાં આગની ચિંગારીઓ દેખાઈ. જોતામાં જ આગે એટલું ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું કે કારનો આખો ભાગ આગની લપેટમાં આવી ગયો. સૌથી મહત્વની વાત તો એ છે કે કારમાં સવાર 3 લોકોએ ગંભીરતા પારખીને સમયસર કારમાંથી બહાર નીકળી જતા તેમનો જીવ બચી ગયો હતો. જોકે તેમની નજર સામે જ તેમની કાર આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ વડીવાડી ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવીને ગણતરીના જ સમયમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. આ ભીષણ આગના કારણે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે તાત્કાલિક હળવો કર્યો હતો. કારમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા હવે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.